ભાવનગર જિલ્લામાં કેસર કેરીની 150 મણની આવક નોંધાઈ 20 કિલોના આટલા રહ્યા છે ભાવ। ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે, પરંતુ સૌથી વધુ કેરીની રાહ જોવાતી હોય છે। ઉનાળામાં કેસર કેરીના આગમન થતાની સાથે જ કેસર કેરીના લોકો ખાવાનું પસંદ કરતા હોય છે। હાલ ઉનાળાની શરૂઆત થતાં જ બજારોમાં કેરી દેખાવા લાગી છે। હાલમાં બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરીઓ દેખાઈ રહી છે, જેમાં ભાવનગર જિલ્લામાં ખાસ કરીને જમાદાર કેસર કેરી અને અથાણાની કેરીઓ બજારમાં જોવા મળી રહી છે। ત્યારે ભાવનગર જિલ્લામાં કેસર કેરીના પ્રતિ એક મણના ભાવ 1800 રૂપિયાથી લઈને 3400 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે। એટલે કે આવતીકાલ કરતાં આજે પ્રતિ એક મણે 400 રૂપિયાનો વધારો થયો છે। ભાવનગરના તળાજા અને જેસર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે। ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચાઓ પણ આવેલા છે અને હાલ કેસર કેરીની આવક શરૂ થઈ છે। મહુવા તાલુકાના સ્થાનિક વેપારીઓ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની પણ આવક શરૂ થઈ ગઈ છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ અથાણા તથા કેરી મોરબ્બાની કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। કેસર કેરીનો ભાવ 1800 રૂપિયાથી લઈને 3400 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાઈ રહ્યા છે અને સરેરાશ ભાવ 2250 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીની 300 મણની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની પણ આવક નોંધાઈ છે, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 600 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1200 રૂપિયા સુધીના ભાવ રહ્યા છે। હાલ કેસર કેરીની માંગમાં આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે। ત્યારે આ ઉપરાંત આજે ભાવનગર જિલ્લામાં મહુવામાં જમાદાર કેસર કેરીની પણ આવક નોંધાઈ હતી। જમાદાર કેસર કેરીના પ્રતિ એક મણના ભાવ 1500 રૂપિયાથી લઈને 3600 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। એટલે કે આવતીકાલ કરતાં આજે પ્રતિ એક મણે 300 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં 150 મણ જમાદાર કેરીની આવક થઈ હતી, જેના સરેરાશ ભાવ 2550 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં ખેડૂતો દ્વારા આંબાની કલમો અને આંબેનો બગીચાઓ આવેલા છે। ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીનું આગમન થયું છે। સિઝનમાં પ્રથમ વખત કેસર કેરીનું આગમન થતાં કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જેમાં આજે 20 કિલોના ભાવ 1800 રૂપિયાથી લઈને 3400 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં દેશી કેરીની પણ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં દેશી કેરીના 600 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાઈ રહ્યા છે। જ્યારે ખેડૂતો પણ વેચાણ કરવા માટે મહુવા, ભાવનગર, તળાજા માર્કેટમાં આવી રહ્યા છે અને ખેડૂતોને સારા એવા ભાવ પણ કેસર કેરીના મળી રહ્યા છે।